ગીર સોમનાથ જિલ્લામાં 4 દિવસમાં 2 મહિલાઓની હત્યાની ઘટનાઓ સામે આવી છે. ઉના તાલુકાના ભેબા ગામે બપોરના સમયે પતિએ કરી પત્નીની હત્યા. ઉના તાલુકાના સીમર ગામે 4 દિવસ પહેલા જ ભક્તિમાં ચારિત્ર પ્રસંગા કરીને પતિ હત્યા કરી હતી. ત્યાં જ આજે ભેગા ગામે પતિએ પત્નીની કરી હત્યા. પારિવારિક કંકાસમાં દેવસિંહ બાંભણિયાએ પત્ની લાખુબેન બાંભણિયા પર કુહાડીના ઘા ઝીંક્યા. લાખુબેન ઘરે રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે પતિ સાથે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા પતિએ ગળાના ભાગે કુહાડીથી હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ લાખુબેનને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ફરજ પરના તબીબે લાખુબેનને મૃત જાહેર કર્યા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેબા ગામે પારિવારિક કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેબા ગામના દેવસિંહ બાંભણિયાએ પોતાની પત્ની લાખુબેન બાંભણિયા સાથે થયેલા ઝઘડામાં ગુસ્સે ભરાઈને કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી દીધા હતા. તે સમયે લાખુબેન પોતાના ભાઈ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. ઝઘડા દરમિયાન ફોન કટ થઈ જતા ભાઈએ ફરી ફોન કર્યો હતો ત્યારે દેવસિંહે જણાવ્યું કે તેણે લાખુબેનને કુહાડી મારી છે. ઈજાગ્રસ્ત લાખુબેનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. ઘટનાની જાણ થતાં ઉના પોલીસ પીઆઈ નિલેશ ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપી પતિ દેવસિંહ બાંભણિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક લાખુબેન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના મોતથી 2 દીકરા અને 1 દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.